શ્રી ક્ષત્રિય વાજા રાઠોડ વાઢેરના કુળદેવી શ્રી નાગણેચી માતાજી મંદિર ગરાડ. તો ફરી આવી ગયા છે આપણે માતાજીના મંદિરના પટાંગણમાં, અને આજે પાછું ફરી ફિઝિકલ ટ્રેનિંગ અને સાફાની ટ્રેનિંગ ચાલુ કરવાની છે. જો બધા બાળકો પણ આવી ગયા છે. હાલો હવે આપણે બધાને સાફા શીખાડીએ અને ફિઝિકલ ટ્રેનિંગ ને બધું ચાલુ કરવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે અમારા કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીનું મંદિર ગરાડ. સાફાની ટ્રેનિંગ ચાલુ છે. નિર્મલસિંહ અને હાર્દિકસિંહ જો અત્યારે સાફા શીખવાડે છે બધાને, અને રઘુરાજસિંહ છે એ તે બધાને ફિઝિકલ ટ્રેનિંગ શીખવાડે છે અત્યારે. જો તમે જોઈ શકો છો, જો આવી રીતે જે ફિઝિકલ અલગ અલગ એક્સરસાઇઝ છે એ રઘુરાજસિંહ બધાને શીખવાડે છે. અને આજે છે બીજો દિવસ ટ્રેનિંગનો, અને સંખ્યા વધી ગઈ છે આજે. પહેલા દિવસ કરતાં આજના બીજા દિવસની સંખ્યા વધારે છે, અને જેમ સંખ્યા વધારે હોય એમ જ મજા આવે બધાને શીખવાડવા માટે. ને હાલો આગળ જો બધે ગ્રાઉન્ડની બધી જે એક્સરસાઇઝ છે એ પણ આગળ વિડીયોમાં આવશે, તો વિડીયોમાં બન્યા રહેજો. ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં આવી ગઈ છે. રેડી રેડી રેડી. વાહ વાહ બધા. કરી લીધી છે અને હવે લાંબી કૂદ કરવાની છે. લાંબી કૂદમાં બાળકો તો પછી શું છે, આ બધા મોટાનું છે ગ્રાઉન્ડ, પણ બધાએ મજા આવે છે. સાથે સાથે રસા ચડાઈ પણ જોઈ લઈએ હવે ટ્રેનિંગ એની, બાળકો કેવું સ્ટેમિના છે બાળકોમાં.
બાળકોમાં સ્ટેમિના છે બધું ચેક થઈ જાય છે હવે ગયા ઉપર. આવી રીતે કંઈક રસા ચડાઈની ટ્રેનિંગ ચાલુ છે. અને આ જગ્યા એવી છે કે જ્યાં બધું ગ્રાઉન્ડ પણ મળી જાય, પછી જો પણો છે, બધી વ્યવસ્થા છે. એટલે બાળકોને કંઈ શીખવું હોય ને તો બાળકોને ક્યાંય જવું ન પડે. એક જગ્યા ઉપર જ બધું ટૂંકમાં રમતગમતના સાધનો સાથે સાથે પ્રેક્ટિસ પણ થઈ શકે છે એક જ જગ્યા ઉપર. તમે ચાલુ રાખો ને. લાકડી દો उसको साले को बताओ બપોર પછીની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે. બધા જો સાપા શીખવા માટે આવી ગયા છે. બધા અલગ અલગ સાપા શીખે છે. જેને જે રીતે ફાવે એકબીજા બેસી જાય ને એની ઉપર સાપા વાળવાનું શીખવાનું ચાલુ જ છે. જો એકબીજા ઉપર ફેમિલી જો આપણે સાફાનું અને ફિઝિકલ ટ્રેનિંગ તો બધાને આપી દીધી. હવે છેલ્લું લાસ્ટ રહ્યું છે તલવાર રાસ કઈ રીતે શીખવો એ હવે આપણે આગળ નિર્મલસિંહ ટ્રેનિંગ આપશે કે તલવાર રાસ કઈ રીતે વધારે, તલવાર રાસ કઈ રીતે સારો શીખવો એ બધું આગળ નિર્મલસિંહ ટ્રેનિંગ આપશે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો કે કઈ રીતે આપણે તલવાર રાસ શીખીએ.
श्री समाजना पूर्व प्रमुख श्री नवनीत सिंह राठौड़ राजपूत हजरता मनोहर सिंह राठौड़ बड़ा पूर्व प्रमुख है ग्राम के गुना तालुका के। इसके अलावा जो वडीलगण है मैं नाम नहीं जानता। उसके बाद युवा और जो है सातों गांव के 9 गांव ग्राम सिंगर कनकगढ़ा राजपूत हजरता पुजला पालगी सनकड़ा यहाँ जो बंदे यहाँ उपस्थित हुए 2 दिन के ट्रेनिंग में फिजिकली और साफा या तलवार राज में तो सबका मैं दिल से आभार व्यक्त करता हूँ। और इसको लगातार इम्प्रूव करना है। इसमें फिजिकल में या साफे की जो ट्रेनिंग थी उसको लगातार आप गांव में बैठते हुए दोस्तों में उसको लगातार कंटिन्यू करना है। ये सिर्फ हम प्रैक्टिस नहीं करके भूल जाएंगे। जैसे फिजिकल में अभी देखो फॉरेस्ट की एग्जाम आएगी, ग्राउंड आएगा, पुलिस का आएगा, वो सब में उसने लगातार तैयारी करती है। क्या अभी देखो अच्छा है ऐसा नहीं चलो सीमर से नहीं है ये नहीं है वो छोड़ो सब तलवार है। और अभी क्या फिजिकल जो एग्जाम है रेलवे की जो जिसने फॉर्म नहीं भरा उसमें आप फॉर्म भरे, बहुत सारी वैकेंसी है। उसके बाद ऐसे जीडी है उसका भी वैकेंसी ज़्यादा खुली है, उसमें भी आप फॉर्म अप्लाई करिए। कहीं भी नहीं घूमना चाहिए, ग्राउंड में जो करता है सिमर में करता हो रातों रात कोई भी करते हो अपने जो भाई व्हाट्सअप फेसबुक से बोले मेरा फॉर्म भर दो इसमें फॉर्म भरो, एक दूसरे को हेल्प कीजिए, भर्ती आती है उसको जानकारी दीजिए। ठीक है बस आगे बढ़ते रहो। बस हर चीज़ में आगे बढ़ना है, पीछे नहीं रहना। वो ये कर रहा वो कर रहा वो नहीं देखना, अपने को आगे बढ़ना, सबको साथ लेकर चलना है। क्या तब आगे होगा तभी अपना क्या बजेगा ये घंटा बजेगा। और घंटा बजना भी चाहिए नहीं बजना चाहिए बजना चाहिए। ठीक है इसलिए अभी ज़्यादा मैं नहीं बोलूँगा। 2 दिन अच्छा सबने सहयोग किया उसके बाद दिल से मैं आभार व्यक्त करता हूँ। जय माता दी, जय राजपूतना, जय नगर सेवा। તો આભાર વિધિ વ્યક્ત કરી અને આ 2 દિવસના કાર્યક્રમને અહીં પૂર્ણ કરીએ છીએ અને થોડું મનોરંજન કરી લઈએ। कुछ पे ताव देने क्या देना हम